કે બ્રહ્મ હોય પણ પાછું પરમાત્માના ભગવાનના પાસા ન બતાવો, ખાલી બ્રહ્મનું જ પાસું હોય, તો એનો મતલબ કે એ પૂર્ણ તો છે પણ એ ખંડિત છે. કારણ કે બ્રહ્મનું પાસું છે, પરમાત્માનું પાસું નથી. પરમાત્માનું પાસું છે તો ભગવાનનું પાસું નથી. કેટલી કૃપા છે મહાપ્રભુજીની કે એક સ્વરૂપ આપણને પધરાવ્યું પણ એમાં આપણે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન બધાનો અનુભવ કરી શકીએ. આ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ છે. જેને ભાગવત, આ દ્રષ્ટિ ભાગવતની દ્રષ્ટિ છે. ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. શ્રી મહાપ્રભુજી કહેવાય છે કે ભાગવત પ્રતિપદ મણિવર કેવી રીતે, કે ભાગવત એમ કહે છે કે વદંતિ તત્ તત્વવિદસ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ છે. આ ભાગવત જ કહે છે. ભાગવત એ જ કહે છે અદ્વય જ્ઞાન. એ ક્યું છે અદ્વય જ્ઞાન? જેને તત્વવિદ, જેને તત્વ કહે છે, એનું અદ્વય જ્ઞાન શું છે કે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ છે. એ બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન જેવા શબ્દોથી એ પરમ તત્વને કહેવામાં આવે છે. એ તત્વ પાછો બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન, એ ત્રણ રૂપે એ જ છે, પરમ તત્વ છે. એને જ વદંતિ તત્વવિદસ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ. આ તો શ્રી મહાપ્રભુજી આપણને ચક્ષુ ખોલી દે તો જ બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને તો જ બધી ચિંતા દૂર થાય. ગયે દુઃખ દ્વંદ, નંદ મહોત્સવમાં આપણે કહીએ છીએ ગયે દુઃખ દ્વંદ આજ બ્રજ મેં આનંદ હેરી વાવા. તો એ દુઃખ દ્વંદ દૂર ક્યારે થઈ જાય કે અદ્વય દ્રષ્ટિ, કે આ બધું જ આમાં છે. આમાં શું બાકી છે? બ્રહ્મ છે, આ પરમાત્મા છે, ભગવાન છે. હવે શું બાકી રહ્યું? અને પાછા શ્રી કૃષ્ણ. હવે શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટા છે સારસ્વત કલ્પમાં, ત્યારે અખંડ પૂર્ણ ભક્તો ધારાર્થ, એ ભક્તોની વચ્ચે પ્રગટા. હવે એ કૃષ્ણની તો બધી કથા જ થઈ શકશે. સારસ્વત કલ્પમાં જો પ્રગટેલો જે કૃષ્ણ છે એની કથા થઈ શકે. પછી એ લીલાની અનુભૂતિ કરવી હોય તો, એ લીલામાં આપણે સામેલ થવું હોય તો નિત્ય લીલા છે ભગવાનની. તો બધા દેહ છોડીને જ્યારે નિત્ય લીલામાં જઈએ ત્યારે થાય. એટલે નિત્ય લીલામાં એ પહોંચવામાં આવે ત્યારે થાય. શ્યામુદાય એ પણ આજ્ઞા કરે છે કે એક શાસ્ત્રી હંમેશા એમ જ કહેતા, પોતે કાંઈ પણ સિદ્ધાંતવાળું કાર્ય કરે, હવે એ ભાગવત દક્ષિણા લે, બધા એમ કે આ તો સિદ્ધાંત વિરુદ્ધ છે, ભાગવત દક્ષિણા ન લેવાય. એ તો એ શાસ્ત્રીજીનો મને અનુભવ છે. અહીં મારી પાસે કથા કરી ગયા છે, તો અહીં કથા કરીને તો વાત થઈ. મેં એમને કીધું કે દક્ષિણા તો કંઈ નહીં લઉં, મારું આ પ્લેનમાં આવવાનું ભાડું, આ ભાડું, અને પછી આ મારો ખર્ચો, ને આમ 30-40 હજારનું બિલ બનાવ્યું. મેં કીધું આ છે તો દક્ષિણા, બીજું ના પાડે કે દક્ષિણા નહીં. પણ મેં કીધું તમે મારી પાસે દક્ષિણા, મેં તો એમ કીધું મેં અમારી પાસે દક્ષિણા ન લ્યો તમે, પણ બીજે તો લેતા હશો ને વૈષ્ણવ, એ બીજે તો લઉં, આ તો આપની પાસે ન લેવાય, ગુરુદેવનું ઘર કહેવાય એટલે. હા, પણ બીજે તો લઉં, કારણ કે દાદાજી પુરુષોત્તમલાલજીનો સેવક છે, મને કે આ ઘરમાં તો ન લેવાય. પછી મેં કીધું બીજે તો લ્યો. હા, એ કે મેં તો ના પાડી હતી, મારે ક્યારેય આ દ્રવ્ય ભાગવતનું જોતું જ નથી. મેં તો નિત્ય લીલાસ દાદાજી દીક્ષિતજી મહારાજના ચરણ પકડી લીધા કે આ દ્રવ્ય હું નહીં લઈ શકું. તો દાદાજી કીધું તમારા જેવા પુષ્ટિમાર્ગી શાસ્ત્રીઓ જો ભાગવત નહીં કરે તો પછી આ ભાગવત કોણ કહેશે? મારી આજ્ઞા છે કે તમે લ્યો. મેં તો ના પડી. દાદાજી દીક્ષિતજી મહારાજે કીધું કે લો દક્ષિણા, એટલે લઉં છું, આજ્ઞા થઈ ગઈ. હવે દાદાજીને પૂછાય કેમ? બધા જે નામ આપે, નિત્ય લીલાસ બાલકના નામ આપે. આ આજ્ઞાથી મને નિત્ય લીલાસ દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી આજ્ઞા કરી. પુરુષોત્તમલાલજી આજ્ઞા કરી તો નિત્ય લીલામાં કરી. તો અત્યારે તમે ખોટું કામ સિદ્ધાંત વિરુદ્ધ કરે. મને ખબર છે કે સિદ્ધાંત વિરુદ્ધ છે, પણ મને આજ્ઞા કરી કે કરો, હું એટલે હું કરું છું. નિત્ય લીલાસ શ્રી પ્રથમેશજી મહારાજ મને આ કહેલું. વૈષ્ણવ બધા કરી છે કે કેટલા બાળકોનો અનુભવ છે આને, તો બધા નિત્ય લીલાસ. ભૂતોલ પર બધા વિદ્યમાન કોઈની આજ્ઞા નહીં. કોઈ ટેલી કરી આવે કોઈ, તો નિત્ય લીલાનો એવો સવાલ છે, કૃષ્ણ જો નિત્ય લીલામાં પ્રાપ્ત થવાનો હોય તો અહીં કૃષ્ણનો સંયોગ વિયોગનો અનુભવ તો અહીંયા કેવી રીતે કહે? તો વિપ્રયોગ કદાચ બહુ ભાવ જાગે તો વિપ્રયોગ થાય, પણ સંયોગ કેમ થાય? કારણ કે એ તો સારસ્વત કલ્પમાં પ્રગટ છે, વ્રજમાં અને સારસ્વત કલ્પમાં. તો એ શ્રી કૃષ્ણ. હવે આપણો મુદ્દો શરૂ થાય છે. હવે એ કૃષ્ણનું સેવ્ય રૂપ બનવું, એ પુષ્ટિ પુરુષોત્તમ જે રૂપ જે છે કે જે મહાપ્રભુજી આપણને પધરાવ્યું છે, અને જેની સેવા છે મહાપ્રભુ. હવે શ્રી કૃષ્ણનું સારસ્વત કલ્પીય રૂપ એ ભક્તો, વ્રજભક્તોના ઉદ્ધારાર્થ એ પ્રગટા હતા.
પણ મહાપ્રભુ કહે છે કે વ્રજભક્તોનો જ ઉદ્ધાર થાય, પણ આજના જીવોનો ઉદ્ધાર કેવી રીતે? એ નિત્યલીલા સંબંધિત જીવો જ પાછા અત્યારે ભૂતલ ઉપર આવ્યા છે, ભૂતલ ઉપર. હવે એમને જો એ કૃષ્ણ પ્રાપ્ત ન થાય તો વ્યર્થા જ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન. એ સંયોગ વિપ્રયોગનું ચક્રનો અનુભવ નિરોધ ચિત્તથી એમને ન થાય તો પછી વ્યર્થા જ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન રેશા. એટલે શ્રી મહાપ્રભુજીએ એક કૃષ્ણનું રૂપ ની સેવા કરવાની આજ્ઞા કરી. આ સેવાની આજ્ઞા, હવે આમાં પરમાનંદની અનુભૂતિ એવી છે કે લીલા કરતાં પણ કંઈક મહાપ્રભુ વિશેષ આપ્યું છે આપણને. એ શામુદાય એમ બતાવ્યું છે કે આ તો એક પુષ્ટિ માર્ગનો ક્લાઇમેક્સ છે. એ પ્રભુદાસ જલોટાની વાર્તામાં આપણને આ મળ્યું છે. એટલે આપણી પણ આ વાર્તાની હવે થોડુંક જ વિવેચના, આ વાર્તા થોડીક વિવેચના જ બાકી છે, પણ આમાં ક્લાઇમેક્સ આ છે, આ ટોચની અનુભૂતિ છે. આ તો કે જે પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત. આ સ્વતંત્રતા કેવી આવી જાય છે ભક્તોમાં, ભક્તોની અંદર કેવી સ્વતંત્રતા શ્રી મહાપ્રભુજીએ દાન કર્યા. અદય દાન દક્ષસ ચાને કહેવાય. અદય દાન દક્ષસ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ અદય દાન દક્ષસ કેને કહેવાય? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ ન અન્યથા ભવેત. આ પુષ્ટિ સૃષ્ટિ તો ભગવત રૂપની સેવા, ત્યાં ભગવત સેવાની આગળ એક રૂપ શબ્દ વાપર્યો છે. ભગવદ રૂપ સેવા, ભગવાનની સેવા તો ભગવાન પ્રકટ થાય તો થાય ને. એ તો એના કરતું અકર્તું મને થા કરતું છે. કેમ પ્રકટ થાય, ક્યારે પ્રકટ થાય, એ તો એના હાથની વાત છે. આપણા હાથમાં તો છે નહીં કે ભગવાન છે એ આપણે મેળવી લઈએ. એ તો કરતું અકર્તું મને થા કરતું સમર્થ છે. મર્યાદા માર્ગની કથા આવે છે, મર્યાદા માર્ગની કથા છે, પુષ્ટિ માર્ગની કથા નથી, પણ મર્યાદા માર્ગની કથા છે કે એક ભક્ત જે છે ખૂબ ભગવાનનું ભજન કરતો, વૃક્ષ નીચે બેસીને અખંડ સતત ભગવાન નામ લઈને ભગવાનનું ભજન કરતું. તો નારદજી કે કોઈ બીજા સંત કે કોઈ પ્રકટ એની સામે પ્રકટ થયા કે શું કરે છે? કે ભાઈ ભગવાનને તારે શું ઈચ્છા છે? કે ભાઈ ભગવાનને મેળવવા બીજી કોઈ ઈચ્છા નથી, આ ભગવાન નામનો જપ કરું છું તો ભગવાન મળે એક જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા છે નહીં. વૃક્ષ નીચે બેઠો છું તો કે ભગવાન એમ થોડા મળે. કેટલા ઋષિઓએ તપશ્ચર્યા કરી તો ન મળે, તો આ જન્મમાં કેવી રીતે મળશે? તો કે ભાઈ મળે કે ન મળે, પણ મારું તો એ ભગવાનના ભજન વિના કે ભગવાન વિના રહેવાય એમ નથી. તો બીજું કાંઈ કરતો નથી, નામનો જપ કરું છું. તો એ કે સંત કે સંત હશે કે નારદજી છે. પુરાણની કથા હોય તો નારદજીનું છે. મર્યાદા માર્ગ કોઈક સંત કે કોઈ એવા તપસ્વી કોઈ વ્યક્તિ હતા, એને કીધું મને તો કે ડાયરેક્ટ ભગવાન સાથે કોન્ટેક્ટ છે, પણ તો પૂછી લઉં તને મળશે કે નહીં. તો એ કે તો બહુ સારી હોય કે તું પૂછી લ્યો. તો હવે કે હું ભગવાનને પૂછીને તને કહું કે ક્યારે મળે. ત્યારે ભગવાનને પૂછ્યું કે આને આપ ક્યારે મળવાના છો? આ આપનો ઢટ લઈને બેઠો છે તો, ને આપ તો કોઈને વશ નથી, કરતું અકર્તું મને થા કરતું છો, ને આ હઠ લઈને બેઠો છે કે મને ભગવાન મળે એના માટે હું જપ કરું છું. તો આને મળશો કે નહીં મળો? એ કે મળીશ કરો, પણ એ વૃક્ષ, જે વૃક્ષની નીચે એ બેઠો છે એના જેટલા પાંદડા છે એટલા 1000 વર્ષ પછી. તો ભગવાનને મળે તો કરોડો વર્ષ લાગી જાય. કરોડો વર્ષ પછી તો બહુ અંતરાય છે. આ તો બહુ મોટો અંતરાય છે. તો એને આ કીધું કે ભાઈ ભગવાન મળશે, પણ તું અત્યારે તું વ્યર્થમાં બહુ પરિશ્રમ કરમાં, કારણ કે ભગવાને કીધું છે આ વૃક્ષના જેટલા પાંદડા છે એટલા 1000 વર્ષ પછી એને મળશું, ત્યારે એ પાત્ર થશે. ત્યાં સુધી ભજન કર. તો એ ભક્ત છે ઊભો થઈને નાચવા માંડ્યો કે આટલા વર્ષ, 1000 વર્ષ પછી ભગવાને મળવાનું કીધું ને, એ મારી માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. એ તો નાચવા માંડ્યો કે મને પ્રમાણ મળી ગયું, હવે તો મળશે જ ભગવાન. આટલા 1000 વર્ષો કીધા ને, મળશે તો ખરા ને. એટલે હવે શું કરવું જોઈએ? ભજન જ કરવું જોઈએ. હવે બીજું કંઈ કરવું જ નહીં. હવે મને એમ પ્રમાણ મળી ગયું તમારા દ્વારા. ઓલા સંત હતા કે બીજા તપસ્વી, એનો વિશ્વાસ ઓછો થઈ ગયો. હવે તારે તો બિચારાને મળવાના જ નથી. ભગવાને તેમ કહી દીધું આટલા 1000 વર્ષ લાગશે હજી, શાસ્ત્ર પરિવર્તન. તો એ ભક્ત આને કહેવાય ભાઈ ભજવું મુખ્ય વસ્તુ છે કે ભાઈ હું ભગવાન 1000 વર્ષ પછી મળવાના તો છે ને, અત્યારે તો ભજન જ ચાલુ રાખું તો પછી દેહ છૂટી જાય બીજા દેહથી, પણ આ ભજન ચાલુ રહેવું જોઈએ. તો મળવાના તો છે. ભગવાને કહી દીધું કે એટલા 1000 વર્ષ પછી એટલા 1000 મળવાનું નિશ્ચિત છે ને, એનો આનંદ છે. આવી ભક્તની સ્પિરિટ એવી હોય છે. એટલે ભગવાનને મેળવવા એટલા બધા કઠિન છે. તો મહાપ્રભુ કહે છે કે ભગવત સેવા કહી દઉં તો સેવા ભગવાન સાક્ષાત કરાવે કે ન કરાવે? વચ્ચે એક શબ્દ ઉમેર્યો છે મહાપ્રભુજી, ભગવત રૂપ સેવાર્થમ.
આ આપણા હાથની વાત છે. ભગવાનને ક્યારે અનુભવ કરાવો અને શું કરવું એ બધું એની ઈચ્છાની વાત છે. ઘણા વૈષ્ણવ કહે ને બહુ સેવા કરે સાનુભાવ થતો નથી. હમણાં જ એક વૈષ્ણવ કે મને કે આ બધું નકામું ને વૈષ્ણવ તો 84 વૈષ્ણવમાં તો કે તરત જ થતો હતો કે સાનુભાવ થયો, તરત જ સાનુભાવ થયો, વાતો કરવા માંડ્યા, માંગી માંગીને રોગવા માંડ્યા. આપણે તો આટલા વર્ષોથી તો ભાઈ તમે માનો છો કે સેવા કરો છો? તમે એવું માનો છો કે તમારી 84-252 જે કક્ષાની તમારી સેવા છે એવું માનો છો? પેલા તો આપણે એવું તો માની કે હું સેવા કરું છું 84-252 સાથે આપણે સરખામણી કરીએ ડાયરેક્ટ, તો એ પ્રકારની સેવા વગેરે આપણે કરી રહ્યા છીએ, એવી પાત્રતા આપણામાં છે કે નહીં કે જે હોય તે. પણ તો મેં એક સાદું ઉદાહરણ આપ્યું. મેં કીધું તમને સાનુભાવ તો છે? મને કે નહીં મને સાનુભાવ નથી. મેં કીધું સાનુભાવ તો છે. મેં જો સાક્ષાત હોય તો જે અનુભવ કરાવી રહ્યા છે જગાવાથી મૂર્તિ નથી જાગી રહી, ઠાકોરજી જાગી રહ્યા, તો સાનુભાવ થયો કે નહીં? પ્રભુનો જાગતા અનુભવ કરવો, પ્રભુના અરોગતા અનુભવ કરવો, તો આ સાનુભાવ ન કહેવાય? એનો મતલબ કે તમે ઠાકોરજીની સેવા નથી કરતા, મૂર્તિની સેવા કરો છો. મૂર્તિને તમે જગાવો ત્યારે ભગવાન જાગી રહ્યા છે, ઠાકોરજી સાક્ષાત જાગી રહ્યા છે, તો સાનુભાવ થયો કે ન થયો? લીલા દેખાણી કે ન દેખાણી? ઠાકોરજીની સામે ભોગ સાજા છે, બિરાજે છે, તો સાક્ષાત પ્રભુ અરોગી રહ્યા છે, તો પછી આપણને એ સાનુભાવ થયો કે નથી? ભલે ઉચ્ચ કક્ષાનો ડાયરેક્ટ જે માંગી માંગીને એવો અનુભવ નહીં, પણ પ્રભુનો સાનુભાવ તો છે કે નહીં તમને? પણ મુખ્ય ખામી આપણી આ છે કે આપણે આને મૂર્તિ માનીએ છીએ, આજે કરીએ છીએ લીલા નથી માનતા. એ લોકો માની લેતા હતા, તરત જ સાનુભાવ થતો હતો, એમનો દૃઢ વિશ્વાસ હતો કે પ્રભુ સાક્ષાત બિરાજી રહ્યા, તો એ અનુભવ કરાવતો. સાક્ષાત છે, ખાલી બોલતા નથી એટલો જ ફેર છે. અને એક વૈષ્ણવ બહુ સરસ વાત કરી, મને બહુ યાદ, અત્યારના વૈષ્ણવ કેવો અનુભવ છે કે ઠાકોરજી તો બોલે જ છે. એક વૈષ્ણવ એમ કીધું કે વલ્લભકુલના બાળકોને તમે ચંદપોષ નથી કરતા, એ તો સાક્ષાત ઠાકોરજી છે, પુરુષોત્તમ છે, બોલે. આપણા ઘરે ક્યાં ઠાકોરજી બોલે છે? તો ઓલા વૈષ્ણવ બહુ સરસ કોન્ફિડન્સથી જવાબ આપ્યો. ને આખા એરિયામાં એ એક જ સિદ્ધાંતિ વૈષ્ણવ છે, મર્યાદિત છે, બધા એવા તોડી નાખ્યો છે, અડગ બેઠા છે આખા એરિયામાં. મનોરથી એરિયા જામકંડોના, એની આજુબાજુનો એરિયા આખો મનોરથી એરિયા, બધા એને બહિષ્કાર કરતો. અને છતાં મહાપ્રભુજીની વાણી એમને લાગી ગઈ, તો એ કે બોલે જ છે પણ આપણને સમજાતું નથી. એ તો બોલે છે પણ આપણે સમજતા નથી, કે ભાષાનો ભેદ છે. હવે આનંદાત્મક સ્વરૂપ છે, એ તો બોલે જ છે, પણ આપણને આપણો દોષ છે કે આપણને એ વાણી સમજાતી નથી. કે આ બોલે તો એ કે તમે કેમ ના પડે? અમારા તો બોલે જ ઠાકોરજી, તમારા નહીં બોલતા હોય, અમારા તો બોલે. પણ અમે સમજી ન શકીએ, આપણો ફોલ્ટ છે ને. આપણે બેરા હોય કોઈ બોલે તો આપણે એમ થોડું કહેવાય કે બોલતો જ નથી, પણ આપણે બેરા છીએ તે આપણો દોષ છે કે આપણને આનંદાત્મક સ્વરૂપ છે ને. આપણી લૌકિક ઇન્દ્રિયો છે, એ લૌકિક ઇન્દ્રિયના ગ્રહણ, એની કૃપા થશે ત્યારે ગ્રહણ કરશે, પણ એ ગ્રહણ નથી કરતી. બાકી તો બધું બરાબર છે, બધો અનુભવ તો કરાવે છે, બોલતા નથી, બોલે પણ છે. એ વૈષ્ણવ પ્રમાણે આપ્યું. અહીંયા આવીને એમ કહે છે કે આપના પ્રવચન સાંભળીને મને આ સિદ્ધાંત સમજાણો. મેં કીધું આ વાત મને તમારે સમજાણી, આ વાત તો તમારાથી મને સમજાણી, તમે ભલે કહેતા હો, એ એક ભ્રમ જ છે કે ભાઈ આપના પ્રવચનથી મને આ સમજાણું, એવું કંઈ નથી. પણ તમારી આ વાત, તમે આ જે વાત કીધી કે ભાઈ સાચી વાત છે, ઠાકોરજી બોલે જ છે, એટલો કોન્ફિડન્સ આપણને હોવો જોઈએ કે સાક્ષાત પ્રભુ છે તો બોલતા જ હોય ને. એ હાસ્ય વિનોદ બધું કરતા હોય તો પછી બોલે કેમ નહીં? બોલતા હોય પણ આપણી લૌકિક ઇન્દ્રિયો એ ગ્રહણ નથી કરી શકતી, એટલો ફોલ્ટ છે. ધીરે ધીરે પ્રભુ કૃપા કરશે તો અલૌકિક સામર્થ્યથી પણ ક્યારેક સંભળાઈ જશે. એટલે સાનુભાવનો અર્થ આ છે કે ભાઈ આપણે સાક્ષાત માનશું તો બધું સાનુભાવ, જે કાંઈ થઈ રહ્યો છે એ સાનુભાવ છે. એટલે અને ઘણાને ઘણી પ્રકારના અનુભવ થતા જ હોય છે, પણ આપણે એને એમ માનીએ કે ના એ તો કંઈક સંયોગ હશે, કાકતાલીય આપણે એમ માનતા કે કંઈક સંયોગ છે, કેટલા ભગવદ આજ્ઞા છે એવું આપણને ન સમજાય. પણ હકીકતમાં કંઈક ને કંઈક પ્રભુ એવો આપણી સાથે કરતા જ હોય છે લીલા. એટલે ભગવાનનો સંયોગ વિપ્રયોગનો અનુભવ કરવો બહુ કઠિન છે. ભગવાનની સેવા પણ એ આપે તો થાય, પણ વચ્ચે એક રૂપ શબ્દ મહાપ્રભુજીએ મૂક્યો છે એ સમુદાય કે ભગવત સેવા અને ભગવત રૂપ સેવા, એ આપણા હાથમાં છે. લીલામાં સંયોગ વિપ્રયોગ કરવું, પ્રભુનું પ્રકટ થવું, વિવિધ લીલા કરવી, એ પ્રભુથી શરૂઆત થાય છે. સમુદાય કે રમત છે એમાં પ્રભુથી શરૂઆત થઈ રહી છે અવતાર કાળમાં, કે પ્રભુ પ્રકટ થઈને વિવિધ લીલા કરીને ભક્તોનો નિરોધ કરે છે. આપણો જે સંપ્રદાય છે મહાપ્રભુજી પ્રકટ કર્યો છે, એની અંદર આપણાથી શરૂઆત થાય છે, આપણા હાથમાં છે, ગેમ આપણા હાથમાં છે
ત્યાં સંયોગ વિપ્રયોગની જે આ રમત જે છે એ ભગવાનના હાથની વાત છે. અને અહીં જે છે આ સાધના છે સેવાની સાધના, એમાં તો આપણા હાથમાં છે. આપણા હાથમાં ભગવાનને પકડવું નથી, પણ રૂપ તો છે ને. મહાપ્રભુજી એક રૂપ જ પધરાવ્યું છે ને ભગવાન. અને રૂપની અંદર શ્રી મહાપ્રભુજી કૃપા કરીને આપણને વિશ્વાસ દેવડાવ્યો કે તને બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, શ્રી કૃષ્ણ એ ચારે ચાર આ રૂપમાં હોઈ શકે કે ન હોઈ શકે. તો પછી તમે શા માટે રૂપની સેવાથી વંચિત રહ્યો? જ્યારે એની ઈચ્છા હશે તો બધો અનુભવ થવાની, તો અનુભવ થશે, પણ અનુભવ ન થાય ત્યાં સુધી ભક્તો હોય રહી ન શકે. ભગવાન વિના રહેવાય નહીં ભક્તથી. જે ભક્તો છે એ ભગવાન વિના રહી શકે નહીં. ઘણા બાળકો પણ એમ કે પોતાની સેવા કર્યા કરે, બહુ સેવા કરતો એને ઠાકોરજી ન પધરાવે. અમારા લોકોની આ વીકનેસ છે કે જ્યાં અમારા ઘરમાં ખૂબ સેવા કરતો હોય રાત દિવસ, એને ઠાકોરજી ન પધરાવે. ઠાકોર પધરાવે ઘરમાં કરવા માંડશે તો આવશે નહીં. પેલી ખબર હોય કે ઘરમાં બધું કરવા માંડશે, બહુ એમ કે મિસ્ત્રી ધરીને અહીં આવી જવાનું. તો પછી આવશે નહીં. ખબર છે પૂરી સેવા બધું કરે, બધા ઉત્સવ મનાવે, બધું કરે, તો પછી એ દિવસે તો ખાસ ના, ઉત્સવમાં તો ખાસ નહીં આવે કે મારે ઘરે કરવાનું હોય ને અન્નકૂટ મારે સામગ્રી ન કરવાની હોય. તો બાળકો શું કરે, બધા બાળકોની મોટા ભાગે અમારા લોકોની આ ટેન્ડન્સી છે કે ઠાકોરજી જે કાયમ ન આવતા એને પધરાવી દે, જે બહુ કાયમ આવતા જ ન હોય પણ જે બહુ કામનો વ્યક્તિ હોય એને એમ કે ઠાકોરજી નહીં, ઠાકોરજી નહીં. ઘણા તો શું કહે છે કે તમારે મિસ્ત્રી ઘરે ધરીને અહીંયા આવી જવાનું, તમારા ઠાકોરજી અહીંયા રાજભોગ અરોગવા પધારે છે, એટલે સકડી અરોગે છે અહીંયા બધું અસમર્પિત વસ્તુ નામ તસ્માત ભોજનમાં બધું અહીં થઈ જાય. તો પણ જે ભક્ત ખરેખર હોય રહી ન શકે. પધરાવા છે કે નથી પધરાવા, કે એમને સેવા શરૂ કરી દઉં કે પધરાવા છે ભક્ત હોય તો હવે તો પધરાવી દો, 10 વર્ષ છે 20 વર્ષ છે. ભક્ત છે ખરેખર ભક્ત હશે તો એમ કહે છે હવે ઠાકોરજી પધરાવા જ કે નથી પધરાવા, નકર બીજા પાસે પધરાવી લો, એમને સેવા કરવા માંડું, બોલો શું કરવું છે. ત્યારે બાળક પછી ન છૂટકે કે હવે બીજે બાળકને આવ્યો જાય એના કરતાં તો હું પધરાવી દઉં, તો નકર તમે બીજાને આવ્યો જશે એમ થાય, તો બીજાને કોઈ ગુરુ બનાવી દે તો. એટલે ભક્ત છે એ ભગવાન વિના રહી શકતો નથી. પછી ભગવાન મળે કે ન મળે પણ રૂપ તો જોઈએ જ, ભગવદ રૂપમાં ચાલશે. પણ ભગવદ રૂપ વિના તો રહેવાય જ નહીં, કારણ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. આ ભગવદ રૂપની સેવા માટે કથાવાદીઓ, અધ્યયનવાદીઓ કાન ખોલીને સાંભળી લે. બધા અધ્યયનવાદીઓ જે થયા છે અને કથાવાદી જે બની ગયા છે, મહાપ્રભુજી કહે છે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. ખાલી કથાથી ચાલે નહીં, કથાથી કામ નહીં ચાલે. શ્રી ગુસાઈજી અને વિગતવાર ટિપ્પણીજીમાં આજ્ઞા કરી છે. ગુસાઈજી કહે છે કે સ્ત્રી છે ખાલી પતિના ધ્યાનથી, પતિના એ વિચારોથી ક્યારેય સત સ્ત્રી હોય છે સંતુષ્ટ થતી નથી. એ પતિ સાથે રહ્યા વગર અને પતિ સાથે રહ્યા વગર એ જે સાધ્વી સ્ત્રી છે એને સંતોષ થતો ને ખાલી પતિના ધ્યાનથી સંતોષ નથી થતો. જેમ રૂકમણીજીએ ભગવાનને પતિ માની લીધા હતા, પણ રૂકમણીજી સાથે ન, ત્યાં રૂકમણીજીને એટલો વિરહ હતો એનાથી કંઈ આવી ગયું, ચાલો ધ્યાનમાં ભગવાન આવી ગયા તો સંતુષ્ટ થઈ ગયા. શ્રી ગુસાઈજી ટિપ્પણીજીમાં આજ્ઞા કરી છે કે સેવા અને કથાનું આ તારતમ્ય છે. કથાથી તો સેવાનો ભાવ વધારવાની વાત છે. તમે તેમ કહી રહ્યા છો કે સેવા ન હોય તો ચાલશે, કથાથી કામ ચાલી જાય છે. પણ સાચો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો કથાથી પણ સંતુષ્ટ પામતો નથી. અનુકલ્પના રૂપમાં અત્યારે કાંઈ નથી થતું, કથાથી નિર્વાહ કરે, પણ મારે ઠાકોરજી સેવા માટે જ આ જીવન છે. એટલે છેલ્લે સેવા ફળ છે, કથા ફળ નથી. માર્ગની શરૂઆતમાં ગુસાઈજી કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્યા, અને અંતે સેવા ફળ કહે છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની શરૂઆત કૃષ્ણ સેવા સદા કાર્યા, ત્યાં સેવાથી શરૂઆત કહે છે અને અંતે પણ છે સેવા ફળ કહે છે. આ કથાવાદીઓ જે છે એમ કહે છે કે સેવા ઓછી કરવાની, કથા કરતાં કરતાં આપણે સેવા ઓછી કરવાની. તો ઓછી કરવા માટે નહીં પણ સેવા માટે જ. હવે એક ટાઈમ બે ટાઈમનું ચક્ર શું છે એ પણ આપણે સમજી લઈશું કે એ આવતા વખતે જોશું કે ભાઈ એક ટાઈમ સેવા કરવી કે બે ટાઈમ કરવી, કે એક કાલ કરવી કે દ્વિકાલ કરવી કે ત્રિકાલ કરવી. મહાપ્રભુજી એમ કાંઈ નથી કહેતા, આ તમારું એક ઠાકોરજીનું સ્વરૂપ અને તમે સેવા કરો, અને જેમ જેમ સ્નેહ વધશે એ તમે પૂછશો ને એક ટાઈમ કરવું કે બે ટાઈમ કરવું. વધુ બધું ઠાકોરજી સામે તમને રહેવાની ઈચ્છા થતી હોય તો તમે બે ટાઈમ કરશો, જેટલો અવકાશ હોય એટલો ઉપયોગ કરશો. એ તો સ્નેહ ઉપર આધારિત વાત છે ને, કે એનો કંઈ નિયમ થોડો બનાવે. અમે તેમ કીધું ચાલશે. મને પૂછે
કે રાજભોગ સેનભોગ ભેગા કરીને ચાલે? મેં કીધું ચાલે. હમણાં એક હિંડોરા કાલથી શરૂ થાય તો સાંજે સેન કરાવવા જ પડે, સાંજે હિંડોરા કરવા પડે બોલે. મેં કીધું નહીં, એવું કોઈ નિયમ નથી. ઠાકોરજી ક્યાં માથે પડે છે, ક્યાં હિંડોરા ક્યાં માથે પડે છે? કરવું પડશે, ન કરવું પડે કંઈ. તો આ પડવો શબ્દ જે છે તો એને મેં કીધું ઈચ્છા નથી, પછી ક્યાંક વધારે થાય. મેં કીધું એવી કાંઈ જરૂર નહીં, સવારે જ હિંડોરા ઝુલાવાય, એવું સાંજે સેવા કરવી પડશે એવું નથી. સેન કરાવવા પડે કંઈ નહીં. ભગવદ રૂપ સેવાર્થમ, સિદ્ધાંત મહાપુરુષે એટલું કીધું, ભગવદ રૂપ સેવાર્થમ. તો તમારો જેટલો સ્નેહ સેવા કરતા કરતા વધશે એ તમે પૂછશો નહીં. શામુદાય લૌકિક ઉદાહરણ આપે છે કે પહેલી વખત સ્ત્રી જે છે એને પહેલી વખત પ્રસૂતિ આવવાની હતી, એટલે એને માને કીધું કે પ્રસૂતિ આવવાનો ટાઈમ થાય તો મને ઉઠાડી દે છે. ત્યારે માએ કીધું કે તું ઉઠાડી દે, હું થોડી ઉઠાડી, તું ઉઠાડી કહેવાનું થોડું હોય કે મને નિંદ્રા સુઈ જવા દો, બરાબર સમય થાય ને ત્યારે મને ઉઠાડજો. કે ઉઠાડવાનું નહીં, તું ઉઠાડી. તો શામુદાય લૌકિક ઉદાહરણથી કીધું કે ભાઈ સ્નેહ વધશે, તમે પૂછવા નહીં આવો, કરવું પડે એમ નહીં પૂછો, તમે કરશો. તમને સ્નેહ જાગૃત થાય, તમે સાથે રહેવા માંડો, ઠાકોરજી સાથે રહેવા માંડો, પછી તમે આપોઆપ સેન કરાવવા કે ઉત્થાપન કરવું કે સાંજે કરાવવું કે વિશેષ સામગ્રી શું કરે. ઘણા કે શું રોજ આ સખડી કરવી જ પડે, સખડી ભોગ ધરીએ તો શું ભાત રોજ બનાવવું જ પડે? નહીં, રોટલી શાક ખાતો રોટલી શાક ચાલે, ભાતને કંઈ ઘણા ટેવ ન હોય, ઘરમાં બનતું ન તો આ ઠાકોરજી પધાર્યા તો ભાત કરવા પડશે, ન કરવું પડે. કેટલી હવે કોણ સેવાથી વંચિત શું કામ રહેવું જોઈએ? બધી હતી તો મહાપુરુષ એટલો જ છે. નથી બે વખત કરવો કે 3 વાર કરો કે અંશકડી ધરો કે સામગ્રી આ કરો. આ સેવાની રીતની પુસ્તક તો પછીથી બહુ પ્રકટ થયેલી છે. બધી પુસ્તકો જે છે એ તો બહુ પછીથી ફેરફાર થતા વિસ્તાર થતા એ સ્નેહથી વિસ્તૃત થયેલી વાતો છે. આ બધી સ્નેહથી વિસ્તૃત થયેલી વાત છે. હવે બેગન જે છે એ બેગન 10મી દિવસે છેલ્લા બેગન આવે. હવે ઘણા હતા રોજ વધારે આપે છે ને, તો ઘણા બેગન 10મીની વધારે રાખે છે. શામુદાય એના પર બહુ કાલે કે રીંગણા છઠ, આજે બેગન 10મી છે, કાલે દૂધી છઠ આવશે તો બધાની વધારે દેશો. દૂધી છઠ, તુર્યાષ્ટમી. શામુદાય કે બેગન 10મીમાં વધારે છે નહીં. બેગન 10મી આવે તો બેગન પૂરા થાય, બેગન દ્વાદશી આવશે, કાર્તિક સુદ દ્વાદશી ત્યાં બેગન શરૂ થાય. એમાં વધારેનો કઈ ઉત્સવ નથી. આમાં કોઈ વધારે હોય તો બેગન 10મીની કઈ વધારે હોય, બેગન બંધ થાય છે. એમાં શેની વધારે? શામુદાય કોઈ વધારે આપે છે બેગન 10મીની જે છે વધારે. શામુદાય લિસ્ટ બોલ્યો, તુરિયા છઠ્ઠી, દૂધી અષ્ટમી. કાલે તો આટલી બધી વસ્તુ આવશે તો તમે એકની વધારે આપશો તો બેગન 10મીમાં બીજું કંઈ નથી કે બેગન ઠાકોરજી છેલ્લા આરોગી લે, પછી આ ચાતુર્માસમાં બેગન ન આરોગે. તો એ આપણને એમાં કાંઈ લખ્યું નથી એવું કે બેગનની વસ્તુ જે કંઈ કરવી પડે, આપણે જે કંઈ બનાવતો હોય બેગનની વસ્તુ કરીએ અને ઠાકોરજી ધરાય છે એ દિવસે, પછી બેગન નહીં આવે. આપણો ભાવ એવો થાય, સ્નેહ ખૂબ થાય તો આપણે બેગનની 10 વસ્તુ કરીએ, તો આ સ્નેહની વાત છે. અને હવે તો સ્નેહ એટલો બધો વધી ગયો યુટ્યુબરને કારણે કે મેં તો કોઈ સામગ્રી સાંભળીને એવી સાંભળી આ વખતે તો રીંગણાનો હલવો મેં તો સાંભળ્યું નથી ક્યારે. અને વૈષ્ણવ કે અમે તો યુટ્યુબમાંથી સાંભળી અને રીંગણાનો હલવો કર્યો. બધા એમાં ખાંડ ને ઘી કરીને શેકી નાખવું ને એમાં ખાંડ કરી દે એટલે હલવો થઈ જાય. એટલે રીંગણાનો કટોરી, રીંગણાની મીઠી સામગ્રી મેં તો સાંભળ્યું નથી. રીંગણાની બધી ખારી સામગ્રી થાય છે, મીઠી સામગ્રી મેં તો જોઈ નથી. પછી એને કીધું કે કર્યું તો ખરું પણ અમને ભાવ્યું નહીં. ઠાકોરજીને શું દશા થાય? જે વસ્તુમાં હલવો બનાવે બધું કે અમને ભાવ્યું તો કોઈ ને નહીં, કે આ કાંઈક વિચિત્ર લાગે. એવી વિચિત્ર વસ્તુ તો વધી ગયો ને. પણ બેગનની 10-12 વસ્તુ કરીને આપણે જે કરી શકતા હતા તો ભજીયા કરી લે, બેગન તલેમાં કરી લે, પછી બેગન ભાતમાં બેગન પધરાવે, કઢીમાં બેગન પધરાવે, બેગનનું શાક કરે, બેગનનું ભરેલું કરે. એવી અલગ અલગ વસ્તુ સ્નેહનો વાત હતી. એમાં આટલું બધું કરવું પડે એવું નથી. બેગનની આ છેલ્લી 4.5 મહિના પછી બેગનમાં જેટલી વસ્તુ સિદ્ધ થઈ શકે એવું રસોઈમાં આપણે
4-5 વસ્તુ અલગ અલગ કરી, થોડી થોડી અલગ અલગ કરીને ઠાકોરજી એ સ્નેહની હતી, એમાં કંઈ કહેવાય નહીં આટલું કરવું જ પડશે, ભરેલું શાક તો આવશે જ, એ નથી. પણ આપણે ત્યાં સ્નેહનો પ્રકાર, તમારો કેટલો સ્નેહ છે પ્રભુમાં, તમે કંઈ વિશેષ વસ્તુઓ કરી સુંદર ને ઠાકોરજીને તમે એ ધરશો, તો એ સ્નેહનો પ્રકાર હતો. એટલે આખી સિઝન થઈ ગઈ, બેગન આવતા હતા ત્યારે યાદ ન આવ્યું મને, છેલ્લે યાદ આવ્યું. મેં કીધું તળેલા બેગન થયા જ નહીં. છેલ્લે સેનમાં મેં કીધું તળી નાખો, થોડા તળીને પણ બેગનને તળી દે અને પછી એના ઉપર મસાલો પધરાવે. મેં કીધું આખી સિઝન મને યાદ આવ્યું. મેં આખી સિઝનમાં કેવા યાદ ન, છેલ્લું દિવસ છે ને, મેં કીધું આ છેલ્લો દિવસ છે. મેં પછી પાછા બારસમાં હોય કે ન હોય તો શું ખબર, બેગન બારસ કારતક સુદ બારસના ત્યારે હોય કે ન હોય. મેં કીધું આ બેગન તળી એટલે જવા દેતા, બેગન વધ્યા હતા ને, મેં કીધું જવા દેતા હતા. મેં કીધું હવે તો બેગન આવશે ને પછી શું કરવું, જવા દો, બહાર દઈ દે કોઈને, અથવા કોઈ ગાયને કોઈ દઈ દે, અથવા કામવાળીને દઈ દે. મેં કીધું ના ના તો રહી ગયું. મેં આખા મને યાદ કર્યું, મેં આખી સિઝનમાં તળેલા તો ધર્યા જ નહીં. મેં કે તળીને એનો મસાલો કરીને, મેં કીધું પછી બેગન બારસમાં હોય કે ન હોય. એટલે અહીંયા પછી બીજા દેહથી ક્યાંક હોય તો બરાબર, આ દેહથી થાય કે ન થાય. મેં કીધું આ તો એ આપણે એને સમજીએ તો ઠાકોરજી માંગી લીધું, બાકી તો નહીં યાદ આવે. આપણે દેવા છે કે આળસે કરીએ કે હવે રહેવા દો, તળેલા જોયો, તળેલામાં શું આટલું તો આવી ગયું બધું. પ્રભુ ભાવના ભૂખ્યા છે, એટલે સખડીથી આપણો ભાવ પૂરો નથી થતો. સખડીમાં વિવિધ વસ્તુ કરીએ છીએ તો ભાવના ભૂખ્યા મિશ્રીમાં કેવી હતી કે મિશ્રી તો પ્રભુ ભાવના ભૂખ્યા છે, મિશ્રીમાં માની લે. અરે ભાઈ સખડીમાં પણ આપણે એમ કે આ કરીએ, એ સ્નેહની વાત છે કે પ્રભુ કહેતા નથી કે આમને કરો. એટલે સ્નેહ જેટલો મહાપ્રભુ જેટલું કર્યું કે ભાઈ કૃષ્ણ સેવા સદા કાર્ય, ચેતસ્તત્પ્રણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વજ્ર માજરે. એની મર્યાદામાં રહીને તમારે જે બને તમે ઠાકોરજીની સેવા કરો. ગુસાઈજી તો ત્યાં સુધી છૂટ આપી છે, શૃંગાર કરો કે ન કરો. ગુસાઈજી એક વૈષ્ણવ કીધું મને સાવ સરળ સેવા હોય તો હું કરું. ગુસાઈજી એક વૈષ્ણવ એમ કીધું સેવા તો કરું પણ મને એકદમ સરળ પ્રકાર હોય તો હું કરું. તો ગુસાઈજી કીધું આ વસ્ત્ર સેવા પધરાવો, તમે ન શૃંગાર ઈચ્છા હોય તો કરે, એક માલા ગુંજામાલા ધરવી હોય તો ધરો, ન ધરો તો એમને જગાવો ને ભોગ ધરો. એટલું તો કરી શકો. રસોઈ બની છે, ઠાકોરજી મુખ ધરી દો. ગુસાઈજી એટલો જ પ્રકાર એમનું બધા વાર્તામાં આવે છે કે સરળ હોય તો કરવું. ગુસાઈજી કીધું આ જ સરળ છે ને આ જ મોટી સેવા છે. હવે તમારો સ્નેહ વધશે તો આમાં જ તમે ઘણું બધું કરશો. રોટી શાક જ ધરવાનું ચાલો આપણે કહીએ છીએ, પણ રોટી શાક જ ધરાય એવું થોડું. મારાથી બોલાઈ ગયું સુરતમાં એક ભાઈ તો ઝંડો ફરકાવી દીધો, મારે પછી વાળવું પડ્યું. એ સામગ્રી કરવાની રીત જ નથી. ભાવે શું કીધું, રોટી શાક ધરો એટલે સામગ્રી બધા ખોટો પ્રકાર છે, બધી સામગ્રીઓ કરે એ બધું ખોટો. મેં ભાઈ ખોટું નથી, હું તો મિનિમમ વાત કહું છું. તમે ઝંડો ક્યાં ફરકાવ્યો કે આ સામગ્રી બધા કરે એ બધા ખોટા, પોતાને આળસ હશે એટલે એને મને ભાવતું તો વહી દે મને. પણ બીજાને કહેવા માંડે આ જ સાચો પ્રકાર છે, રોટલી શાક ધરવું, સામગ્રીઓ તમે બધા કરો છો ખોટું. જો સાંભળી લો શું કે મેં કીધું ભાઈ મેં આમ બલીના બકરા બનાવો છો પણ મિનિમમ વાત કરીએ છીએ. મહાપ્રભુજીએ મિનિમમ કીધું છે. તમારો સ્નેહ હશે તો તમે વિશેષ સામગ્રીઓ કરે એને 10 હોય, એમાં કંઈ ના નથી. સ્નેહની મર્યાદા છે. કોને કેટલો સ્નેહ વધશે કેમ વધશે એ તો મહાપ્રભુજી જાણે, ઠાકોરજી જાણે. અમે તો એમ કહે કે આ ઠાકોરજી તમે જે લ્યો એ ઠાકોર, એટલે મહાપ્રભુજી બેઝિક રીત આ આપી જે લ્યો એ ઠાકોરજી ધરો. તમે તમારા માટે જ કરો છો, એને જ સમર્પિત કરો ને, પછી સ્નેહ વધશે. એમ તમે કંઈક વિશેષ પ્રકાર એમાં કરશો કે ઠાકોરજીને ખીર પ્રિય છે તો ક્યારેક ખીર, રોજ ન ધરતા હોય તો ક્યારેક ધરશો. તો આ પ્રકાર જે છે કે હવે ભગવત રૂપ તો આપણે પધરાવી જ શકીએ, આપણા હાથમાં આવ્યું. અને સાધનાઓનો પ્રકાર એવો જ છે કે વાં ઠાકોરજીથી શરૂઆત થાય, અહીં તો આપણે શરૂઆત કરીએ છીએ. એટલે રમત આપણે શરૂઆત કરીએ છીએ. આપણે એક રૂપ તો પધરાવીને કરી શકીએ. હવે રૂપમાં મહાપ્રભુજી આપણને વિશ્વાસ દેવડાવે છે કે બ્રહ્મ સર્વત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણનું બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, અને આ તમારું એક રૂપ છે, તમારી પાસે કૃષ્ણનું રૂપ છે. કૃષ્ણ ચાલો નથી પણ કૃષ્ણ રૂપ છે. પછી વસ્તુજીના રૂપમાં હોઈ શકે, હસ્તાક્ષરના રૂપમાં હોઈ શકે, ચિત્ર સ્વરૂપ હોઈ શકે, શ્યામ સ્વરૂપ હોઈ શકે, લાલન હોઈ શકે, મોટા લાલન હોય, છોટા લાલન હોય, ઘણા બધા પ્રકાર સ્વરૂપ તો હોઈ શકે. પણ કૃષ્ણનું રૂપ તો છે ને, એ કૃષ્ણ રૂપ છે કે નહીં, તો એ કૃષ્ણનું રૂપ છે એવા નક્કી થઈ ગયું. ભગવદ રૂપ સેવાર્થમ. તમે એના રૂપ વિના તો રહી શકો જ નહીં. કૃષ્ણ ન મળે ત્યાં સુધી એના રૂપ વિના તો ન રહી શકો. તો તમે રૂપ, પણ એ રૂપમાં એ કૃષ્ણ છે કેવી રીતે છે, તો મહાપ્રભુ કહે છે કે બ્રહ્મ. આ મહાપ્રભુજીનું જે તત્વદર્શન જે છે એ અહીં ઉપયોગી છે.
અને એના દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને વિશ્વાસ દેવડાવ્યો છે અને આ વિશ્વાસના નિધિ સ્વરૂપના નામે તોડવામાં આવે છે. આ એક મોટું ષડયંત્ર છે. આ ષડયંત્રથી આપણે સાવધાન થવું જોઈએ કે બહુ મોટું ષડયંત્ર છે. આ 100-150 વર્ષથી ચાલી રહ્યું આ મોટું ષડયંત્ર છે કે મહાપ્રભુજી આપણને તમે બજારમાંથી કોઈ સ્વરૂપ લઈ આવ્યા એની અંદર વિશ્વાસ દેવડાવે છે કે બ્રહ્મ સર્વવ્યાપક હોય તો આ સ્વરૂપમાં બ્રહ્માત્મકતા તો છે ને. પહેલી વસ્તુ કણ કણમાં વ્યાપેલો જો હોય તો પછી આના ભગવદ રૂપમાં બ્રહ્મ નથી એમ તો ન કહી શકાય. એટલે બ્રહ્મ તો છે. બીજું પાછું આવે છે પરમાત્માનું. ભગવાન પરમાત્મા નારાયણ, તો નારાયણના સ્વરૂપમાં જ આખું સૃષ્ટિ એમાં જ રહેલી છે. તો એ અને જળ પદાર્થની અંદર પણ નારાયણ તો છે, કારણ કે નારાયણે ધારણ કરેલી છે સૃષ્ટિને. બ્રહ્માંડ મૂર્તિ નારાયણ જે સર્વ બ્રહ્માંડો વિરાટ રૂપમાં ભગવાન બતાવે બધું મારામાં છે. પરમાત્મા ન હોય ક્યાં એવું ન બની શકે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિષ્ટ, વેદ એમ કે છે સૃષ્ટિનું સર્જન કર્યું ને એમાં એ પ્રવિષ્ટ થઈ ગયું. તો પરમાત્મા પણ છે. ભગવાન એટલે હવે આપણે ભગવાન તેના લોકમાં જ બિરાજે ને એ મૂર્તિમાં કેમ આવશે? બે પાસા તો આવી શકે. ત્રીજું ભગવાનનું પાસું આમાં આવી શકે કે ન આવી શકે? તો મહાપ્રભુજી કહે છે કે ભગવાનની અંદર ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ધર્મ અનંત અશેષ છે, અનંત છે. અનંત ઐશ્વર્ય, અનંત વીર, અનંત અનંત એટલે એનો અંત નથી એટલું ઐશ્વર્ય. અને ભગવાનના 6 ધર્મ એ સર્વત્ર પ્રકટ થઈ શકે છે. આ 6 ધર્મો જે છે એ સહિત ભગવાન સર્વત્ર પ્રકટ થઈ શકે. એટલે ઐશ્વર્ય વીર ક્યાંય બધી એનો 6 ધર્મ ભગવાનના જે છે સર્વત્ર છે. સર્વત્ર છે તો પછી એ ધર્મો પણ આ મૂર્તિમાં પણ ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન ભગવત ધર્મો જે છે એ આ મૂર્તિમાં પણ એમાં કાંઈ સર્વત્ર છે તો મૂર્તિમાં એ માનવું પડે. અને હવે શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ જે છે એ દરેક દેશ અને દરેક કાલ લીલા નિત્યત્વવાદ જે શ્રી સાંઈજીનો છે કે લીલા બધી નિત્ય છે. નિત્યનો અર્થ શું? કાલમાં તો છે પણ સર્વ દેશમાં પણ છે. તો શ્રી કૃષ્ણ એ વ્રજમાં જ પ્રકટ થઈ શકે, બીજે પ્રકટ ન થઈ શકે એવું તો નથી, કારણ કે જગન્નાથપુરીમાં બિરાજે છે, પંઢરપુરમાં બિરાજે છે, દ્વારકાધીશ તરીકે અહીં બિરાજે છે. તો ખાલી વ્રજમાં જ પ્રકટ થાય એવું જરૂરી નથી. એનું સર્વત્ર એનું ઐશ્વર્ય વીરશ્રી જ્ઞાન વૈરાગ્ય સહિત એ સર્વત્ર પ્રકટ થઈ શકે. ભગવાન કૃષ્ણને એમ કહી શકાય કે નહીં તો મૂર્તિમાં ન પ્રકટ થઈ શકું. એને મૂર્તિમાં એ કેમ પ્રકટ ન થાય? એ મૂર્તિમાં પણ પ્રકટ થઈ શકે છે, કારણ કે નરસિંહજીના ઉદાહરણથી એ થાંભલામાં પ્રકટ થઈ શકે. તો એના રૂપમાં તો થાંભલામાંથી જો પ્રકટ થઈ શકે તો એના રૂપમાં કેવી રીતે પ્રકટ ન થાય? અને બીજું શ્રી કૃષ્ણ એમ કહે છે કે યે યથામામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહમ યજ્ઞધ્યાત ઉર્ગાય વિભાવયંતી તત્ત વપુ પ્રણેશે. જે ભક્ત આ મૂર્તિને સાક્ષાત શ્રી કૃષ્ણ માનીને સતત એની સેવા કરતો હોય તો ભગવાન કહે છે કે કૃષ્ણ રૂપથી હું એમાં કેમ પ્રકટ ન થાકવા? જે જેવી ભાવના કરશે એ પ્રકારથી હું એવો થઈ જાઉં છું. તો હવે શ્રી કૃષ્ણ પણ આવી ગયા. અને હવે શું થયું કે આ રૂપ હવે ખાલી જે એક રૂપ હતું એમાં મહાપ્રભુજીએ એને પુષ્ટ કર્યું. મહાપ્રભુજી એની ભાવ પ્રતિષ્ઠા કેવી કરી કે બ્રહ્મ પરમાત્મા આ બધું વાસ્તવિક છે. ખાલી જ્ઞાનની વાત નથી, માનવાની વાત નથી, આ તો છે જ, વાસ્તવિકતા છે કે બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન અને શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ આ મૂર્તિમાં કેમ પ્રકટ ન થઈ શકે? કારણ કે તમે એવી ભાવના કરી રહ્યા છો કે આ મૂર્તિમાં જ બધા ઉપચાર કરી રહ્યા છો કૃષ્ણના. તો ભગવાન એ મૂર્તિમાં કેમ પ્રકટ ન થાય? સર્વત્ર પ્રકટ થાય છે ભગવાન. તો નરસિંહજીના ઉદાહરણથી પણ આપણે સ્પષ્ટ છે. તો મૂર્તિમાં પણ શ્રી કૃષ્ણ જે સારસ્વત કલ્પના કૃષ્ણ છે એને સારસ્વત કલ્પનું બંધન નથી. એ શ્વેતવાળા કલ્પમાં અને કોઈ પણ લોકમાં કોઈ પણ દેશમાં એ પ્રકટ થઈ શકે. એ શ્રી કૃષ્ણનું સામર્થ્ય છે. તો આ મૂર્તિ એક શ્રી કૃષ્ણ પણ હોઈ શકે. મૂર્તિમાં શ્રી કૃષ્ણ આવી શકે, એ રૂપમાં બિરાજી શકે, એ રૂપમાં આપણી સેવા લઈ શકે, એ કૃષ્ણાત્મક થઈ જાય. મૂર્તિ પણ આખી સાક્ષાત કૃષ્ણ, એને આપણે કહીએ છીએ ભાવાત્મક સેવ્ય સ્વરૂપ. એ આપણું સેવ્ય રૂપ છે. એમાં બ્રહ્મતા પણ છે, પરમાત્મતા પણ છે, ભગવત્તા પણ છે, અને એની અંદર શ્રી કૃષ્ણ રૂપતા પણ છે. અને એ સર્વલીલા વિશિષ્ટ હોવાથી મહાપ્રભુજી શબ્દ વાપરે છે વ્રજાધીપા, ભજનીયો વ્રજાધીપા. આ વ્રજનો અધીપ શ્રી કૃષ્ણ જે છે, અને એ કૃષ્ણની વિશેષતા, આપણા ઠાકોરજીની વિશેષતા ઓલા કૃષ્ણ કરતાં પણ બોલાય નહીં, મુખરતા દોષ થાય, પણ કે એક વિશેષતા છે સેવ્ય સ્વરૂપની કે વાં સમગ્ર વ્રજભક્તો માટે પ્રકટ થયા છે પ્રભુ. અને અહીં તો કેવલ આપણા પરિવાર માટે જ
એ સેવ્ય રૂપની એ મહત્તા છે. અને આપણા હાથમાં છે હવે સંયોગ વિપ્રયોગનું ચક્ર. આપણે આ કૃષ્ણના સંયોગ અને વિપ્રયોગનો અનુભવ આપણે કરી શકીએ. એ આપણો કૃષ્ણ છે, હા, આપણા માટેનો કૃષ્ણ છે. એ બીજા આપણા સેવ્ય સ્વરૂપ સિવાય, આ પાસું આપણા સેવ્ય પ્રભુ સિવાય બીજે ક્યાંય પ્રકટ થતું નથી. બીજાના ઠાકોરજી પધારે તો એ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, પણ સ્વસેવ્ય છે એ તો આપણા જ ઠાકોરજી. એ સ્વસેવ્ય રૂપ જે છે એ આપણા ઠાકોરજી છે. એ પ્રભુદાસજીને જે અનુભવ કર્યા કે હું પ્રભુદાસે ભોગ ન ધર્યો તો હું નથી રહી ગયો, એનું એ જે સેવ્ય રૂપ જે છે, ભાવાત્મક રૂપ જે છે, મહાપ્રભુજી એ પણ છૂટ આપી છે કે શ્રી કૃષ્ણ પણ છે, તમારા સેવ્ય છે, અને મહાપ્રભુજી ગુસાઈજી અને એમના ઠાકોરજી તો છે જ, આ એમના હૃદયમાં બિરાજતું પ્રભુ તો છે, પણ તમારા ભાવથી પણ એ ભાવિત તમે એને કરી શકો છો. એટલી સ્વતંત્રતા આપી આપણને શ્રી મહાપ્રભુજીએ કે તમે તમારા ભાવથી પણ એ સ્વરૂપને તમે આગળ, તમારા ભાવથી પણ એ ભાવિત થઈ, અને જે મહાપ્રભુજીના ભાવાત્મક રૂપ છે આ તમારું પણ એક ભાવાત્મક રૂપ બને. તમારી કંઈક ભાવનાઓ મહાપ્રભુજી ગુસાઈજીને આપણી ભક્તિ માર્ગની મર્યાદામાં રહીને જે આપણા જે ભાવો છે આપણે પણ કરી શકીએ છીએ. એવું નથી કે આપણે ના કરી શકીએ. તો ઠાકોરજી જે છે, અને ઘણા બધા ઉદાહરણ શ્યામુદાદાએ આમાં આપ્યા છે કે ઠાકોરજી જે છે એ ભક્ત ભાવાત્મક એવા બને છે કે આપણે આપણા ઠાકોરજીને જે રીતે સેવશું, જે રીતે આપણે આપણા ઠાકોરજીને સેવશું, ઠાકોરજી એવા જ બની જશે એમની. એટલે શ્યામુદાદાએ શબ્દો વાપરે છે કે એમની આદત એવી બગડી જાય છે. ઠાકોરજીની આદત યશોદાજી નંદરાયજીની આ તો રહેલી છે, પણ આપણી આદત પણ આપણે પણ થોડીક એની આદત બગાડી શકીએ છીએ. એટલે પાવર, એટલું સામર્થ્ય અને એટલું છૂટ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે કે તમે તમારા ઠાકોરજીની આદત જેવી પાડશો એવી એની પડી શકે છે. ભક્તિ માર્ગની મર્યાદામાં રહીને આપણે પણ આપણા ઠાકોરજીની એ આદત બગાડી શકીએ અને સુધારી શકીએ. એટલે આપણે કઈ રીતે પ્રભુની સેવા કરશું એવી આદત એને પડી જશે. જેમ બાળકને આદત પડી જાય, જેના ઘરમાં જેમ રહેતું હોય એવી આદત એને પડી જાય. દરેકના ઘરની છોકરા જે રીતે જે ઘરમાં મોટા થયા એવી આદત એને પડી જાય. એમ ઠાકોરજીને પણ ધીરે ધીરે આપણી આદત પડી જશે. એના અનેક ઉદાહરણ આપણી પાસે વાર્તામાં છે. પદ્મનાભદાસ મહાપ્રભુજીના ઘરના સામગ્રી માટે ના પાડીને પદ્મનાભદાસજી કહીને છોલા, આદત પડી ગઈ છોલાની, તો તું કાંઈ ભાવાત્મક પ્રભુ છે તો મહાપ્રભુજી ત્યાંથી સામગ્રી આવી. તો પદ્મનાભદાસજી વિનંતી પણ કરી કે આપણે જો સુખ થતું હોય અને સામગ્રી અરોગવી હોય તો મહાપ્રભુજીની ઘરે એ પધારો, અને જો અહીં વિરાશો તો હું તો છોલા ધરીશ. તો ઠાકોરજી છોલા અરોગવા તો છોલા, તો ઠાકોરજીની આદત જે છે એવી પડી ગઈ. આપણે જે રીતે આપણા ઘરમાં આપણા પ્રભુ જે છે એની જે આદત જે છે એ આપણે જ એનું નિર્માણ કરીએ છીએ. એટલે એટલો આપણને સ્વતંત્ર બનાવ્યા છે. ભક્તિ માર્ગી જીવો સ્વતંત્ર, કેવલ ભક્ત ન થાય. એટલા સ્વતંત્રતા શ્રી મહાપ્રભુજી આપણને કે તમે તમારા શુદ્ધ હૃદયના ભાવથી એની સેવા કરો તો તમારા ભાવથી પણ એને આદત પડી જશે. કાંઈક એવી કે નંદરાય યશોદાજીની આદત પડે એવું નથી, મહાપ્રભુજી ગુસાઈજીની આદત પડે એવું નથી. ભક્તના ભાવથી પણ એમને એવી આદત પડી શકે છે. આના ઘણા બધા ઉદાહરણ અહીં આપવામાં આવ્યા છે. એ આપણે ઉદાહરણ જાણવા જેવા છે ભાવાત્મક પ્રભુનો અનુભવ કરવા માટે. એ સેવ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની નિધિ. એટલે આ રીતે મહાપ્રભુજીની નિધિ છે. હા, કે મહાપ્રભુજીમાં બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાના સ્વસેવ્ય એ બધું જ મહાપ્રભુજી તમારા ભાવાત્મક પ્રભુ. મહાપ્રભુજીના ભાવાત્મક છે શ્રી કૃષ્ણ હોવાથી, વ્રજાધીપ હોવાથી. આપણા પણ ભાવાત્મક છે. એ આપણા પણ ભાવાત્મક એ પ્રભુ જે છે તો એ આપણા સેવ્ય સ્વરૂપ જે છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય છે કે બીજાના કોઈને ઠાકોરજી પધરાવે તો એ ઠાકોરજીની સેવા આપણે આપણા ઠાકોરજીની જેમ જ કરીએ છીએ, સાથે પધરાવીને કરીએ છીએ. પણ સ્વસેવ્ય તો સ્વસેવ્ય છે જ, અને બાકીના કૃષ્ણરૂપતા બેયમાં સમાન છે. એટલે બેયની સેવા, કૃષ્ણ સેવા સદાકાર્યાળા રૂપમાં બેયની સેવા થઈ શકશે. સાથે જ બિરાજીની સેવા થાય, બધી સેવા થઈ શકે. પણ એ સ્વસેવ્ય જે છે એ આપણા પ્રભુ છે. બોલી 5 સ્વરૂપ બિરાજતા હોય તો 5 સેવ્ય કહેવાશે. 6 સ્વરૂપ હોય તો 6 સ્વરૂપે બિરાજી શકે. એ આખા જગત રૂપે વિસ્તરી શકે. તો એનો વિસ્તાર કર્યો છે પ્રભુએ પોતાના સ્વરૂપનો. અલગ અલગ લીલાત્મક રૂપથી એને વિસ્તાર કરી દીધો છે. 5-6 સ્વરૂપ બિરાજતા હોય સેવામાં તો શું માનવું કે એક જ ભાવાત્મક હોય એવું નથી. એ ભાવાત્મક પ્રભુ જે છે એને પોતાના સ્વરૂપને આપણો આનંદ આપવા માટે 5-6 સ્વરૂપથી એ પ્રકટ થઈ શકે, 10 સ્વરૂપથી એ પ્રકટ થઈ શકે. અને અમારા ઉપર બધા ઉપર એવી કૃપા રહી કે અમારું
50-50 100 ઠાકોરજી વલ્લભકુલના બાળકો 50-50 100 ઠાકોરજી બધા પાસે બિરાજે છે લગભગ. અમે 4 ભાગ પાડ્યા તો 20-25 ઠાકોરજી બિરાજે, 4 ભાગ પાડ્યા તો એટલા ઠાકોરજી બધા પાસે છે. તો એમાં એમ કહેવાય કે એની ભાવાત્મક તો એક જ હોય એવું નથી, એ અનેક રૂપ ધારણ કરી લેતો હોય છે. પણ ત્યારે તો આપણે જેની સેવા કરીએ છીએ બધા 100 સેવ્ય છે, પછી 20 ઠાકોરજી હોય તો 100 સેવ્ય કહેવાય. 20 સ્વરૂપ બિરાજતા હોય તો એ સેવ્ય તો કારણ કે શ્રી કૃષ્ણ રૂપતા અને સેવ્ય રૂપતા પણ ત્યાં સમાન થઈ ગઈ પાછી, 5 સ્વરૂપોની એ સેવ્ય રૂપતા પણ સમાન થઈ ગઈ. એટલે આ પુષ્ટિ માર્ગનું ગંભીર રહસ્ય છે સિદ્ધાંતનું, આ રહસ્ય કૃષ્ણ સેવાનું એ સ્વસેવ્યમાં જ અનુભવમાં આવે છે. અને મહાપ્રભુજી એટલે જ કહેતા મેરો સર્વસ્વ, એટલે આ દ્રષ્ટિથી સર્વસ્વ, કારણ કે મહાપ્રભુજીમાં બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, શ્રી કૃષ્ણ બધું જ એની અંદર જોઈ એ રીતે એની સેવા કરી અને પછી આપણને પધરાવે ત્યારે મેરો સર્વસ્વ દે. એટલે એક મંત્ર છે આપણે ત્યાં. અને વૈષ્ણવને ભાવ રહે એટલા માટે હું બરાબર પુષ્ટ કરતો હું કે ન કરતો હું, પણ હું પુષ્ટ કરીને આ એક મંત્ર બોલી દઉં છું વૈષ્ણવ પધરાવું ત્યારે. મને મારાથી જેવી આવડે એવી રીતે હું પુષ્ટ તો કરું છું, જે મને જેવી રીતે આવડતું હશે એવી રીતે એની સેવા પણ કરું, પુષ્ટ કરું. આ એક મંત્ર સંભળાવી દઉં છું કે આ શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ નિધિ છે, મારી નહીં. કારણ કે મારામાં ભાવ હોય કે ન હોય પાછો સવાલ છે. મારા ભાવાત્મક કે મારું સર્વસ્વ છે, પણ કારણ કે મારો ભાવ એવો હોય કે ન હોય, પણ આ મહાપ્રભુજીનું સર્વસ્વ આ એક મંત્ર સંભળાવી દઉં. કારણ કે મહાપ્રભુજી નિધિ છે, મહાપ્રભુજીનું આ સર્વસ્વ છે, એમ માનીને તમે આની સેવા કરો, એ ભાવથી તમે એની સેવા કરો. આટલું પુષ્ટ કરીને એટલું કહી દઉં છું. આ મારી ગુરુ વિદ્યા છે, બધી ગુરુમુખી વિદ્યા છે. તમારા ગુરુ એમ કીધું આ એક મંત્રની જેમ સંભળાવવું જોઈએ કે તમે દોડાદોડી કરવાની ક્યાંય જરૂર નથી, આ મહાપ્રભુજીના નિધિ છે. વૈષ્ણવનો એટલો વિશ્વાસ દેવડાવવાનો એ કામ આપણું હતું, વિશ્વાસ તોડવાનું કામ આપણું નહોતું કે આપણે એના પ્રભુમાંથી એનો વિશ્વાસ ઓછો કરીને એને આપણા અહીંયા દોડતા કરીએ. આપણું કામ તો એ છે કે એનો વિશ્વાસ જગાડીએ એની અંદર કે આ સાક્ષાત શ્રી મહાપ્રભુજીની નિધિ છે. આ અમારી ગુરુ પરંપરા જેને કહેવાય કે ગુરુ પૂર્ણિમા હતી ને, એટલે આ ગુરુ પરંપરા એ છે. અને એક બાળકના સુંદર વચનામૃત, સ્વસેવ્ય માટે એટલા સુંદર વચનામૃત છે ગોસ્વામી બાળક શ્રી રણછોડલાલજી મહારાજશ્રીના. એમણે કીધું કે આ શ્રી મહાપ્રભુજીનું હે અદેદાન દક્ષસ્થપણું શું છે, શ્રી મહાપ્રભુજીનું કૃષ્ણાશ્યપણું શું છે, મહાપ્રભુજી પ્રાકૃત ધર્માનાશ્રમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપોમિતિ એ શું છે. એને એક લૌકિક એક પોતાની કે આ બધું મહાપ્રભુજીનું સ્વરૂપ જાણવું હોય તો મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે, અદેદાન દક્ષિણ કહીએ છીએ એને આપણે, જે કાંઈ સર્વોત્તમજીના નામથી જે મહાપ્રભુજીને આપણે કહી રહ્યા છીએ, તો એ મહાપ્રભુજીનું જે અશેષ મહાત્મ્ય શું છે, તો એ છે કે આપણા જેવા લૌકિક જીવ ઉપર એ શ્રી મહાપ્રભુજીએ એવું કંઈક કૃપા કરી કે ઠાકોરજી આપણા ગળે વળગી ગયા છે. ઠાકોરજી આપણી પર આપણે ઠાકોરજી મેળવવા માટે પ્રયત્ન થઈ ગયા, એ આપણને વળગી ગયા. હવે જેને કે લૌકિક ભાષામાં ક્યાં ગલે પડ્યા, તો ઠાકોરજી આપણને એવા ચોંટી ગયા. બસ એ મહાપ્રભુજીનું સ્વરૂપ છે, અશેષ મહાત્મ્ય છે કે આપણા જેવા લૌકિક જીવને ઠાકોરજી ચોંટી ગયા, આપણે વળગી ગયા. ઠાકોરજી આપણને છોડું નહીં તને, તો આપણે છોડવાનો છૂટવાનો પ્રયત્ન કરીએ. નાથદ દ્વારા જઈએ તો બીજાને અહીંયા પધરાવીને કે બહુ શ્રમ થાય ઠાકોરજીને, એટલે અમે નાથદ દ્વારા જઈએ છીએ ને બીજે પધરાવો ઠાકોરજી. પાછળ બાણું શું બધા ઠાકોરજીનો શ્રમ થાય, ઠાકોરજીનો શ્રમ નથી થતો, એ તો તમને વળગીને રહેવા માંગે, તમને શ્રમ થાય કે ફરી ન શકાય, એ નહીં કરવું ને પછી નાથ દ્વારા જઈને મંગલા ને શેન ને બધું કરે તો ટાઈમ જ ન મળે ને. ઠાકોરજી બધા બધી એ તકલીફ પડે કે ફરી ફરી ન શકાય, વ્રજમાં જાય તો મંગલા કરાવવા, ઉત્થાપન કરાવવા, શેન કરાવવા, તો ઘરે કરતા તો એ જ્યાં થોડુંક ચેન્જ લેવા માટે આપણે વ્રજમાં જાય કે આમાંથી કંઈક નીકળીએ બહાર. તો ત્યાં જો ભેગા ઠાકોરજી પધારે તો પછી કે પાછા વાનું શું બતાવે કે ઠાકોરજીને શ્રમ થાય એટલે અમે બહાર નથી પધરાવતા. ભાઈ રણછોડલાલજી કે તો વળગી ગયા છે, તમને ગળે વળગી ગયા છે, છોડવા માંગતા નથી, તમે છૂટો. આમ અમારા મહાપ્રભુજી છે. અમારા મહાપ્રભુજી પોતાના પગ નથી પૂજાવતા. ગુરુ પૂર્ણિમા દિવસે કંઈ બધા અમારા પગ પૂજે એવી મહાપ્રભુજી આશા નથી, પણ અમારા મહાપ્રભુજી છે કે ઠાકોરજીને મહાપ્રભુજીના થયા એના ઉપર ઠાકોરજી એવી કૃપા કરી કે ગળે વળગી ગયા. ભરતતાહી બાત. રણછોડલાલજી કે હું તો આવો અનુભવ કરું છું કે આ નવનીત પ્રિય ઠાકોરજીને નવનીત પ્રિય માખણ છોર જે વ્રજનો અધીપ હતો, મધુરાધિપતિ હતો, એ આપણને ગળે વળગી ગયો છે.
આ મારા મહાપ્રભુજીની કૃપા છે. મહાપ્રભુનું સ્વરૂપ જાણવું તો આ મહાપ્રભુનું સ્વરૂપ છે કે મહાપ્રભુજીની કૃપાનો અનુભવ ક્યારે થાય કે ઠાકોરજીથી તમે એકમેક થઈને રહેતા હો ત્યારે. અમારા મહાપ્રભુજીએ તો આ લૌકિક જીવને ગળે વળગાડી દીધા પ્રભુને. તો આ મારા મહાપ્રભુજી આવું છે. એટલો બધો ભાવ એમને શ્રી મહાપ્રભુજી પ્રત્યે દેખાય છે કે ભાઈ આપણા જીવન કંઈ અધિકાર કાંઈ છે જ નહીં, ખાલી મહાપ્રભુજીને જોયા. હા, અને આપણે મહાપ્રભુજીના છીએ, આ મહાપ્રભુજીની કંઠી આપણે પહેરી છે. ઠાકોરજી કંઈ પણ જોયા વગર આપણને વળગી ગયા છે. એ આપણા સેવ્ય પ્રભુ છે કે આપણને છોડવા માંગતા નથી કે હું તમને છોડીશ નહીં. તો આવો ભાવ રણછોડલાલજી બહુ અદ્ભુત કીધું. મહાપ્રભુજી માટે અદ્ભુત ભાવ પ્રગટ કર્યો કે મહાપ્રભુજીની કૃપાનો અનુભવ તમે તમારા સેવ્ય સ્વરૂપની સેવા કરો ત્યારે અનુભવ થાય કે મહાપ્રભુજી કોણ છે. તો મહાપ્રભુજી તો મહાપ્રભુજીની કંઠી જોઈને જ ઠાકોરજી આપણને વળગી ગયા છે, બીજું કાંઈ જોયું નથી આપણામાં. તો આ આપણા ઠાકોર આને સેવ્ય સ્વસેવ્ય સ્વરૂપ કહેવાય. અને મહાપ્રભુજી જ આવો સંબંધ કરાવી શકે, બીજું કોઈ ના કરાવી. એવો સુંદર ભાવ રણછોડલાલજી મહારાજના વતનામતમાં જોવા મળ્યો કે પ્રાચીન બાળકોને મહાપ્રભુજી પ્રત્યે કેવો ભાવ હતો. અને પોતાની પ્રત્યે એવું પોતાને મહાપ્રભુજી નથી માનતા કે આપણા જેવાને આવા લૌકિક દેહને ઠાકોરજી એવો પોતાનો કરી લીધો. એ અમારા મહાપ્રભુજીની કૃપા. એ મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ સર્વોત્તમજીમાં કહેવાયેલું છે, અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ. એ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ શ્રી મહાપ્રભુજી પણ છે. અને એમની કૃપાથી જીવને પણ આવી કૃપા પ્રભુ કરી રહ્યા છે. ક્યાંય પણ આવી કૃપા બીજા માર્ગમાં ક્યાંય પણ આ જોવા મળતી નથી. એવી કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી છે. એટલે મહાપ્રભુજીને બીજા વંદન સિવાય આપણે શું કરી શકીએ? પણ મહાપ્રભુજીની કૃપાથી આ સેવ્ય સ્વરૂપ અત્યારે મહાપ્રભુ કહેતા કે મેરો સર્વસ્વ તે તો મારું સર્વસ્વ તો આ છે. એ સર્વસ્વ કેવી રીતે? બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એ તમારા બની જાય છે. આ પુષ્ટિ માર્ગનો ક્લાઇમેક્સ છે. એમાં તો ભગવાન લીલા કરે અને સંયોગ વિપ્રયોગનો અનુભવ થાય. આપણે તો પોતે જ સેવામાં પ્રવૃત્ત થઈને સંયોગ વિપ્રયોગનો અનુભવ કરવા માંડ્યા છે. આપણે પોતે જ અનુભવ કરી સેવામાં સંયોગ, અનુસરમાં વિપ્રયોગ. અને સેવા કરતાં ક્યારેક બહાર જવું પડે તો આપણને વિપ્રયોગનો અનુભવ કરીએ કે આ સેવા નથી, આવે કંઈક બહાર લૌકિક કાર્યાર્થ ક્યારેક જવું પડે તો પ્રભુ વિપ્રયોગનો અનુભવ કરાવે છે આપણને કે આપણને આ રોજ સવારે ઉઠીને આજે બહાર જવું પડ્યું તો ઠાકોરજીની સેવા નથી તો આપણને વિપ્રયોગ પણ થાય જ છે. સેવા કરતા રહેશું તો વિપ્રયોગનો અનુભવ એ થશે કે ભાઈ આજે સેવા નથી, છૂટકના દિવસો કેમ કાઢવા, તો એ વિપ્રયોગ જ છે. ભલે પ્રારંભિક અવસ્થાનો ભક્તિ માર્ગની સાધનાત્મક સંયોગ વિપ્રયોગ છે, પણ છે તો ખરો સંયોગ વિપ્રયોગ. તો એ આપણે પોતે અનુભવ કરવા માંડે, ભગવાનના હાથમાં નહીં આપણા હાથમાં છે. તો એ સેવ્ય સ્વરૂપ પધરાવી અને સેવા શરૂ કરી દે. તો સેવા શરૂ કરશું તો આ બધો સંયોગ વિપ્રયોગનો અનુભવ પણ આપણને થશે. શ્યામદાદા તેમાં આજ્ઞા કરે છે કે બ્રજભક્તોને તો ઠાકોરજી એમ કહે છે કે બ્રજભક્તને મારો વિરહ, મને બ્રજભક્તોનો વિરહ ક્યારેય છે જ નહીં. બ્રજભક્તનો વિરહ મને ક્યારેય થતો નથી. ભગવાન એમ કે બ્રજભક્તોનો વિરહ નથી થતો, પણ મહાપ્રભુજીના માર્ગમાં ઠાકોરજીને આપણો વિપ્રયોગ થાય છે. ઠાકોરજીને આપણો સંયોગ એ છે, ઠાકોરજીને આપણો વિપ્રયોગ બેનો અનુભવ મહાપ્રભુજી કહે છે કે ભક્તિની અંદર ભગવાન કરે છે, લીલામાં નથી કરતા. કે લીલામાં ભગવાન કહે છે હું ગોપીજન દૂર ગયો જ ક્યું કાં તો મને એનો વિપ્રયોગ થાય કે હું તેના હૃદયમાં બિરાજેલો છું, એટલે મને ગોપીજનોનો ક્યારેય વિયોગ છે જ નહીં. પણ ભગવાનને આપણો વિરહ થાય છે, કારણ કે એટલી એ રીતે યદિશી ઉપલાદિશો તો શરૂઆતમાં રદી તો નથી થયા છતાં આટલે જ ભગવાન ભક્તિની અંદર ભગવાનને ભક્તનો પણ વિરહ થાય છે. કેવી રીતે કે પ્રભુદાસે ભોગ ન ધર્યો હું ન એ વિપ્રયોગ છે ભગવાનનો. પ્રભુદાસે આજે ભોગ ન ધર્યો હું ભૂખો રહ્યો, તો એ ભગવાન એને તો એનો વિપ્રયોગ કરી રહ્યા છે કે મને આજ પ્રભુદાસે ભોગ ન ધર્યો. તો પ્રભુદાસે ભોગ ન ધર્યો ભગવાનને વિપ્રયોગ આપણો છે. તો આ તો મહાપ્રભુજી જ કરી શકે, બીજા કોણ આવી સેવા કોણ પધરાવી શકે? તો આ ક્લાઇમેક્સ ગોપીજનો કરતા એક સ્ટેપ આ સેવા ગણાય કે આ સેવામાં અનુભવ નથી, હજી લીલા નથી, લીલામાં ક્યારે જાશું હું, લીલામાં મગ્ન રહેતા. એક બેન એમ મને પૂછતા હતા કે લીલા રસમે મગ્ન વહે કે રહેતે ઈ ક્યાં ગ્રંથ કે એમાં લીલા રસમે મગ્ન? મેં કીધું આ જ સોળસ ગ્રંથ, આ પાઠાવલી છે એ જ છે, બીજું તો કંઈ છે લીલા રસમાં મગ્ન? કે ના ના આમાં નહીં, કાંઈક લીલા રસમાં મગ્ન હોય. આનાથી વધારે લીલા કે શ્યામદા કે બ્રજભક્તોને નથી, એ અહીંયા જ છે. અને વાર્તામાં સ્પષ્ટ છે કે લીલામાં જે મનોરથ અધૂરા છે એ અહીંયા પૂરા થયા છે. જે લીલામાં જે સેવા પ્રાપ્ત નથી એ સેવા અહીં પ્રાપ્ત થઈ છે. પૂર્ણમાં ક્ષત્રિયને
એ ત્યાં સ્વામીજીઓની ટહેલમાં રહેતી સહચરીના રૂપમાં રહી શકે છે, પણ પોતે એ સેવા ના કરી શકે. એ અરગજા પ્રભુ અહીંયા સમર્પાયું. શ્રીનાથજીને અરગજા એમણે ભૂતલ ઉપર મહાપ્રભુજીની કાનીથી એમણે અરગજા શ્રીનાથજીને શ્રીઅંગમાં સમર્પ્યું. ત્યાં એ સેવા એમની બાકી હતી, લીલામાં એ પ્રાપ્ત નહોતી. ઘણા લીલાના મનોરથ અહીં પૂરા થયા છે, લીલામાં અધૂરા રહેલા મનોરથો અહીં પૂરા થયા છે કે ત્યાં એ સેવા નથી મળતી. ત્યાં બધા ભક્તોની વચ્ચે આપણે કંઈક ટેલ મળે છે, અહીં કેવલ ઠાકોરજી આપણને જ જોવે. ત્યાં તો કેટલું બધું સેવા વટાઈ જાય, ત્યાં તો કેટલાય ભક્તોના યુથ છે ને એમાં આપણને કોઈ સહચરીના રૂપમાં ઘણા સહચરી ભાવની સાધના કરતા હોય, સહચરી ભાવની સાધના કરતા હોય. ભાગ્યતમાં મહાપ્રભુજી એના કરતાં પણ વિશેષ દાન કર્યું છે કે વાં તો સેવા જે તમને ભાગમાં આવે એ કરો, અહીં તો તમને બધી જ સેવા પ્રાપ્ત થાય, તમે ને તમારા ઠાકોરજી, બીજું કોઈ નહીં. એને કહેવાય છે પ્રતિક્ષણ નિકુંજ અસ્થ લીલા રસ્તુ પૂરી, કે નિકુંજ એટલે બીજું કોઈ ન હોય. કુંજ અને નિકુંજમાં આટલો ફેર છે. કુંજ એટલે આખો બગીચો, બધાનું આવન જવન થતું હોય અને અહીંયા આપણે બેસીને વાત કરતા હોય તો એ કુંજ લીલા છે. પણ એકાંતમાં કોઈ ન હોય, વેજ આપણે હોય, અહીંયા કોઈ જોઈ ન શકે એવી કોઈ ગાઢ કુંજની અંદર હોય, એને નિકુંજ કહેવાય. આપણું ઘર એ નિકુંજ જ છે કે જેમાં આપણે ને આપણો ઠાકોરજી, બીજું કોઈ અહીં પ્રવેશ કોઈનો નથી. એટલે ટેરામાં સેવા થાય, ખુલ્લા સેવા ન થાય, ટેરામાં સેવા થાય. તો મહાપ્રભુજી બધું આપણને અહીં પ્રાપ્ત કરાવ્યું છે. એટલે હૃદય દાન દક્ષસ છે, કોઈ ન આપી શકે એવું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. કે ઠાકોરજીને આપણો વિપ્રયોગ અહીંયા થાય છે, લીલામાં નથી થતો. વૃદ્ધભક્તોનો વિરહ ઠાકોરજીને લીલામાં નથી થતો, પણ અહીંયા આપણો વિરહ તો ઠાકોરજીને થાય છે કે તમે ભોગ નથી ધર્યો, આજે મને જગાડ્યો નહીં, તમે ન જગાડ્યો, બીજાને સોંપી દીધી સેવા. હા, કે તમે ઠાકોરજીને જગાવી લેજો. ઠાકોરજી કહે છે તમે કેમ ન જગાડ્યો મને, કે તમે જગાવો મને, તમારી ઉપર પધાર્યો છે ને તમે મુખ્યાને સોંપો છો, 5,000 રૂપિયા પગાર દઈને જગાવી દેજો ઠાકોરજી. તો ઠાકોરજી કહે આ તો શું થયું, રસાભાસ ઉત્પન્ન થઈ ગયો, મોટો રસાભાસ ઉત્પન્ન થઈ ગયો કે તમે માણસ રાખી લીધો કે ઠાકોર જગાવજો ને પોડાવજો ને આમ કરી લેજો. તો ઠાકોરજી કે તમે જગાવો એના માટે ત્યાં પધાર્યો છું કે તમારે જગાવો ને આપણે આપણા ઠાકોરજીને આપણે જ જગાવીએ, આપણે જ ભોગ ધરીએ, આપણે જ પોઢાડીએ. તો એનો વિપ્રયોગ પ્રભુને થાય છે કે તમે આજે ન આવ્યા, બીજા પાસે કરાવી સેવા. ઠાકોરજીને આપણો વેળા થાય. અને ઠાકોરજી જ્યારે કોઈક વૈષ્ણવની ઘરે પધારે છે ત્યારે આપણને તો યાદ કરે જ છે. આપણે જો યાદ કરતા હશું તો આપણને યાદ કરે છે કે સૂતકમાં બીજાની ત્યાં ઠાકોરજી પધારે તો એ કેમ જગાવતા હોય, કેમ બોલતો. તો એ ઠાકોરજી આપણને યાદ કરતા હોય કે આ જેમ સૂતકમાં આપણને જો વિરહ થતો હોય તો પ્રભુ થતો હોય કે ભાઈ ભલે આ સારી રીતે સેવા કરે છે, પણ તમે જે જગાવો છો એ રીતે તો નથી જગાવતા, તમે ભોગ ધરો એમ તો નથી થતો. એ આપણા ઠાકોરજી આપણને યાદ કરે, બીજા ઠાકોરજી કરે કે આપણા ઠાકોરજી તો એ આપણને યાદ કરે. એટલે મને તો આશ્ચર્ય થાય, ઘણા ગમે ત્યાં ઠાકોરજી પધરાવી કેમ શકાય, ગમે ત્યાં આપણે ન પરિચય નહીં કાંઈ નહીં, ઘણા પૂછતા હોય તમે પધરાવશો મારા ઠાકોરજી, તો મારા ઠાકોર તમે પરિચય નથી, કેમ તમે ઠાકોરજી દેવા તૈયાર થાવ છો. એટલે ઠાકોરજી સોંપવા એ બહુ મોટી વાત છે કે કેમ સોંપવા, કોની એને સોંપી શકે કે જેને આપણને એવો કાયમી એવો આપણને અંતરંગ વ્યવહાર હોય સેવાનો. છતાં પણ આપણા પ્રભુ આપણાથી જેટલા રાજી છે બીજા અન્યત્ર એટલા પ્રસન્ન નથી. કારણ કે એ આપણો પણ પ્રભુદાસને દાલ બાટી હતી, એમાં શું પ્રભુદાસ દાલ બાટીમાં લેવાનું શું હોય, એ પ્રભુદાસ ભોગ ન થયો, ઠાકોર કે કેમ ભોગ ન થયો. દાલ બાટીમાં હોય એ ભાઈ બળેલી હતી, ઠાકોર કેવી બળેલી પણ તે કેમ લીધી, મને કેમ ન થઈ. ગયા વખતે આપણે ચર્ચા કરી હતી, માજી મહારાજ લીટી કરતા હતા તો ઠાકોરજી પાત્ર લઈને બિરાજી ગયા કે બધા છોકરાને બિરાજ તમે લીટી આપો છો, મને કેમ ના આપો. એ પણ એના સારી વસ્તુ ઘીની પૂરી અગાવતા હતા ઠાકોર ઘીની, અને આમાં લીટીમાં તો કાંઈ ન હોય, માં તો ઘીની પૂરી સેનમાં રોકતા હતા ઠાકોર તોય પાત્ર લઈને બિરાજી ગયા મથુરેશજી કે લીટી મારામાં કેમ નથી આવી. એટલે જ કહે ને રણછોડરાજી કહે છે ગળે વળગી ગયા છે લીટી એકલી કેમ ખાધી, મને કેમ ન ધરી. તો આટલી કૃપા. હા, આને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય. આવા ઠાકોરજીને આપણે કેમ નાના માનવા, કેમ એને નિધિ ન માનવા. તો કેટલું મોટું અપમાન છે ઠાકોરજીને આપણે નિધિ ન માનવા, એ કેટલું ઠાકોરજીનું અપમાન છે. હા, એ જ આપણે કરવું હજુ બાકી છે. કારણ કે નારાયણ પણ પૂર્ણ તો નારાયણ પણ છે,
પણ એ બ્રહ્મ પરમાત્મા એ ખાલી પરમાત્મા રૂપ છે. નારાયણ બધી પૂર્ણ તો કેવા છે, પૂર્ણ તો છે પણ એ પાછું એ સ્વસેવ્ય નથી કે શ્રી કૃષ્ણ નથી, શ્રી કૃષ્ણ રૂપતા એમાં નથી, તો કાંઈક ખૂટે છે ને. પૂર્ણતા છે પાછી. નારાયણ બધા પૂર્ણ સ્વરૂપ છે. બ્રહ્મરૂપે કોઈ ધ્યાન કરતું અક્ષર બ્રહ્મના રૂપમાં એ પ્રકટ થાય તો પછી એમાં પરમાત્માનું પાસું, ભગવાનનું પાસું, શ્રી કૃષ્ણનું પાસું નથી, ખાલી અક્ષર બ્રહ્મનું પાસું જ છે. જ્ઞાની ઉપાસના કરતા હોય તે એ અક્ષર બ્રહ્મ પૂર્ણ નથી એમ ન કહી શકાય. અક્ષર બ્રહ્મ પૂર્ણ છે, અખંડ નથી. પૂર્ણ છે પણ અખંડ નથી. આ જ સમજાય કે આપણી અહીંયા બ્રહ્મરૂપતા છે પણ બધા પાસા નથી ને. પૂર્ણ છે પાછા. અક્ષર બ્રહ્મ પૂર્ણ નથી એમ ના કહી શકાય. નહીં, ખંડિત. આ બધા પાસાઓ સહિત નિત્ય તો બધું જ છે પાછું. બ્રહ્મ પરમાત્મા, ભગવાન અને શ્રી કૃષ્ણ આ બધા પાસાથી એ બિરાજે તો અખંડ. બાકી એક પાસું પૂર્ણ તો છે એનું. અક્ષર બ્રહ્મ હોય તો એ પૂર્ણ છે, બ્રહ્મરૂપથી હોય. પરમાત્મા રૂપથી નારાયણ પ્રકટ થાય તો એ પૂર્ણ છે. ભગવાન છે એમાં પૂર્ણતા છે. ભગવાન પાછો ઘણા એના ભગવાન જે છે એ બ્રહ્મરૂપે વ્યાપક નથી. ઘણા ભગવાનને માને તો એને પૂર્ણ તો માનવા જ પડે. પાછા એ બ્રહ્મરૂપ નથી માનતા, સર્વત્ર એ જ છે એમ નથી માનતા. અહીં તો એના લોકમાં જ બિરાજ છે. અહીં તો એની ખાલી શક્તિથી, એ પ્રકૃતિથી આ બધું જગત નિર્માણ થાય એનાથી જુદો છે. જે માધુ લોકો માને છે, માધુ લોકો ભગવાન તો માને જ છે પણ એ બ્રહ્મ પાછા નથી માનતા. તો એમનો જે ભગવાન છે પાછું બ્રહ્મ નથી. એ બ્રહ્મ ખાલી ભગવાનમાં જ માનશે, એની આખી સર્વવ્યાપકતાને એ નહીં માને, સ્વરૂપથી સર્વવ્યાપક નહીં માને માધવ લોકો. આ તો મહાપુરુષ કહે છે બ્રહ્મ પરમાત્મા, ભગવાન, શ્રી કૃષ્ણ અને એ સ્વસેવીઓમાં બધાને જોવા એની પૂર્ણતા છે. પૂર્ણ અને અખંડિતતા બે છે. ચડૈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ ચંદ્ર છટાબિનો, સબ જગમાં જ અંધેરો ભરોસો. साधन और नहीं आकली में जासु हो, सूर्य कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरणन केरो भरोसो. श्री वल्लभाजी, श्री गोपीनाथ जी.